જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? શું તમારા ઘરે નાના બાળકો કારેલા નથી ખાતા? તો મારી આજની આ રીતથી તમે કારેલાનું શાક ચોક્કસથી બનાવજો. નાનાથી લઈને મોટા બધાને ભાવશે. તેની માટે મેં 250 ગ્રામ કારેલાને સમારી લીધા છે અને તેમાં મીઠું નાખીને તેને હાફ અવર માટે આપણે રહેવા દઈશું, જેથી તેમાં રહેલું વધારાનું પાણી જે કડવું હોય તે નીકળી જાય. ત્યારબાદ મેં અહીંયા આગળ 2 ચમચી કાજુના ટુકડા કરી લીધા છે અને 2 ચમચી દ્રાક્ષ લઈ લીધી છે અને શાકમાં નાખવા માટે 2 ડુંગળી અને 2 બટાકા લઈ લીધા છે. હવે આપણે કારેલાને નીચોડીને તેનું પાણી બધું નીકાળી દઈશું. કારેલામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે, જેનાથી આપણા બોડીમાં ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે અને રોગો સામે રક્ષણ મળે છે. કારેલામાંથી જે આપણે પાણી નીચોડ્યું છે તેને ફેંકી ન દેતા તેમાં આંકડાના પાનને બોળીને પગના તળિયે લગાવવાથી તે ડાયાબિટીસ માટે ખૂબ લાભકારી છે. કારેલા લોહીમાં રહેલી ગંદકી દૂર કરે છે, લોહીને શુદ્ધ કરે છે, જેનાથી આપણી સ્કિન પણ ચમકી ઉઠે છે. વજન ઉતારવામાં તો કારેલા ખૂબ લાભકારી છે જ, તેની સાથે તે આપણી પાચન ક્રિયાને પણ સારી રાખે છે. હવે મેં કારેલામાં બટાકા અને ડુંગળીને પણ મોટા મોટા એવા સમારી લીધા છે. હવે એક કઢાઈમાં મેં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી છે. રાઈ ફૂટે એટલે તેમાં જે કાજુ અને દ્રાક્ષ મેં રાખ્યા હતા તેને આમાં એડ કરી દઈશું, જ્યાં સુધી દ્રાક્ષ ફૂલે નહીં ત્યાં સુધી. હવે તમે જોઈ શકો છો બધી દ્રાક્ષ ફૂલી ગઈ છે. હવે મેં તેમાં ડુંગળી એડ કરી દીધી છે. તેને આપણે 2 મિનિટ સાંતળવા દઈશું. ડુંગળી સંતળાઈ જાય એટલે હવે તેમાં બટાકા અને કારેલા મિક્સ કરી દઈશું અને તેને સારી એવી રીતે મિક્સ કરીને ચડવા દઈશું. ત્યારબાદ મેં આમાં હળદર અને મીઠું એડ કરી લીધું છે. કારેલામાં વિટામિન સી, મેગ્નેશિયમ, ઝીંક, આયરન અને ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. તેમાં કેલરી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, જેથી તે વજન ઘટાડવામાં ખૂબ મદદકારી છે. અહીંયા હવે આપણે જોઈ લઈએ, આપણું શાક અધકચરું એવું ચડી ગયું છે. તે અધકચરું ચડી જાય ત્યારબાદ અહીંયા આગળ મેં 1 મોટા ગાંગડા ગોળને સમારીને લઈ લીધો છે અને તેને હવે મિક્સ કરીને ઓગળવા દઈશું. કારેલાની કડવાશ દૂર કરવા માટે આપણે અહીંયા આગળ ગોળનું પ્રમાણ વધારે રાખેલું છે અને આ શાકમાં વધારે ગળપણ જ સારું લાગતું હોય છે. ગોળ થોડું ઓગળી જાય એટલે મેં અહીંયા આગળ થોડું મોરું શાક કાઢી લીધું છે. ત્યારબાદ બીજા બધા શાકમાં મેં અહીંયા આગળ મિક્સ કરી લીધું છે લાલ મરચું પાવડર અને તેને આપણે મિક્સ કરી લઈશું. મારી આ રીતથી કારેલાનું શાક તમે જરૂરથી બનાવજો. અમારા ઘરમાં તો બધાને આ બહુ જ ભાવે છે. તમને કેવું લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.